ગુડ મોર્નિંગ માય ઓલ ડિયર સ્ટુડન્ટ. હવે આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 13ની અંદર સજીવોની અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયા, જેની અંદર પ્રતિક્રિયા નંબર 4 મુલતવી રાખવુંનો અભ્યાસ કરીશું. તો હવે આપણે ઉપર 3 પ્રતિક્રિયા છે તેનો અભ્યાસ કર્યો હતો કે સૌ પ્રથમ નિયમન કરવું, ત્યાર પછી અનુકૂળ અને ત્યાર પછી જોયું હતું સ્થળાંતરણ કરવું. હવે જો મિત્રો સજીવો છે તે નિયમન નહીં કરી શકે, એટલે કે તેનું આંતરિક વાતાવરણ છે, તેનું આંતરિક પર્યાવરણ છે તેને સ્થાયી નહીં રાખી શકે, તે સ્થિર નહીં રાખી શકે, તો એ સજીવો છે તેને જે તે કુદરતી નિવાસસ્થાનમાં રહેવું છે તો એ સજીવો અનુકૂલિત થાય છે, એટલે કે અનુકૂલન વિકસાવે છે, અનુવર્તી તરીકે કાર્ય કરે છે. એટલે કે જેમ બાહ્ય પર્યાવરણ બદલાશે એમ એનું આંતરિક પર્યાવરણ છે તે સ્થિર નહીં રાખી શકે, તે પણ બદલાવતા જાય છે. આમ નિયમન નહીં કરી શકે, સૌ પ્રથમ તો નિયમન આવશે કે જો સજીવો છે જે નિયમન કરી શકશે જ્યાં સુધી તે સજીવો નિયમન કરશે. જો નિયમન નહીં કરી શકે તો તેઓ અનુકૂલિત થશે, એટલે કે અનુવર્તીઓ તરીકે કાર્ય કરે છે. પરંતુ જો સજીવો નિયમન પણ નહીં કરી શકે, ત્યાર પછી અનુકૂળ પણ નહીં કરી શકે, તો એ સજીવો છે ત્યાંથી સ્થળાંતરણ કરે છે, એટલે કે એ જગ્યા છોડી અને બીજી જગ્યાએ જતા રહે છે કે જ્યાં તેને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત હોય ત્યાં. પરંતુ સજીવો છે તે સ્થળાંતરણ કરવા માટે પણ અસમર્થ હોય તો સજીવો છે તેની જે જાત છે તેને મુલતવી રાખે છે અને જે તે કોઈ પણ ચોક્કસ સમયગાળા હોય છે એના માટે તે સ્થાયી થઈ જાય છે, એટલે કે સ્થિર થઈ જાય છે. આમ સજીવ નિયમન નહીં કરી શકે, અનુકૂળ નહીં થઈ શકે અને સ્થળાંતરણ પણ નહીં કરી શકે તો તે છે તેની જાતને મુલતવી રાખે છે કોઈ ચોક્કસ સમયગાળા માટે. હવે આગળ જોઈએ મુલતવી રાખવું. તો બેક્ટેરિયા, ફૂગ તથા નિમ્ન કક્ષાની વનસ્પતિઓ વિવિધ પ્રકારની જાડી દિવાલવાળા બીજાણુ એટલે કે થિક વોલ્ડ સ્પોરનું સર્જન કરે છે કે જેનાથી તેને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવિત રહેવા માટે મદદ મળે છે. હવે જે બેક્ટેરિયા છે, ફૂગ છે અને જે નિમ્ન એટલે કે જે નીચી કક્ષાની જે વનસ્પતિઓ છે તે વિવિધ પ્રકાર એટલે કે જુદા જુદા પ્રકારના જાડી દિવાલવાળા બીજાણુ એટલે કે થિક વોલ્ડ સ્પોરનું સર્જન કરે છે. એટલે કે એના જે બીજાણુ હોય છે તે બીજાણુની ફરતે તે જાડી દિવાલ છે તે બનાવી દે છે, જાડી દિવાલનું નિર્માણ કરે છે કે જેના કારણે તે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. એના કારણે જે તણાવપૂર્વક પરિસ્થિતિ છે તેનો સામનો કરી શકે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર તેને જીવવા માટે મદદ મળે છે. એટલે કે જ્યારે તેને તણાવપૂર્ણ પરિસ્થિતિ લાગશે ત્યારે આ બેક્ટેરિયા છે, ફૂગ છે અને જે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે તેના જે બીજાણુ હોય છે, બીજાણુની ફરતે જાડી દિવાલનું નિર્માણ કરી દે છે. હવે જ્યારે તેને પ્રતિકૂળ પરિસ્થિતિ મળશે, એટલે કે જે નિવાસસ્થાનમાં રહે છે ત્યાંથી તણાવપૂર્વક પરિસ્થિતિ દૂર થઈ જશે, ભયજનક પરિસ્થિતિ દૂર થઈ જશે, ત્યારે તેને પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ બીજાણુ છે એ બીજાણુમાંથી નવી સંતતિ છે તેનું નિર્માણ થાય છે. આવી રીતે બેક્ટેરિયા, ફૂગ અને જે નિમ્ન કક્ષાની વનસ્પતિ છે તેના બીજાણુની ફરતે જાડી દિવાલ બનાવી દે છે અને આ જાડી દિવાલના કારણે અને પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે જ્યારે તેને અનુકૂળ પરિસ્થિતિ મળશે ત્યારે અનુકૂળ પરિસ્થિતિની અંદર તેઓ જીવિત રહી શકશે. યોગ્ય ઉચિત પર્યાવરણ પ્રાપ્ત થતાં તેઓ અંકુરિત થઈ જાય છે. હવે જ્યારે તેને યોગ્ય પર્યાવરણ મળશે, તેને જોઈએ છે તેવું પર્યાવરણ તેને પ્રાપ્ત થશે ત્યારે તેઓ અંકુરિત થઈ જાય છે, એટલે એમાંથી તેનું અંકુરણ થાય છે અને એમાંથી નવી સંતતિ છે તેનું નિર્માણ થાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રજનનની સંરચનાઓ તેના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળાને પાર પાડવા માટેના સાધન સ્વરૂપે કામ આવે છે. હવે અહીં આપણે નિમ્ન કક્ષાની વનસ્પતિની વાત કરી, ત્યાર પછી બેક્ટેરિયાની વાત કરી અને ફૂગની વાત કરી કે તેઓ છે તે તણાવપૂર્વક પરિસ્થિતિ છે તેનો સામનો કેવી રીતે કરે છે, તેના બીજાણુની ફરતે જાડી દિવાલનું નિર્માણ કરી દે છે
કે જેના કારણે તેઓ પ્રતિકૂળ જે પરિસ્થિતિ છે તેને એની અંદર તે જીવિત રહે છે અને એનો સામનો કરે છે. હવે વાત છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ. હવે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે તેના બીજ, કે જે આપણે બીજા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ કે આ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના બીજ છે તે, અને એ સિવાયની બીજી કેટલીક જે વાનસ્પતિક પ્રાજનનિક સંરચનાઓ છે, આ બીજ અને જે વનસ્પતિની જે પ્રાજનનિક રચનાઓ છે તેના વિકિરણની અંદર તો મદદ કરે છે. એટલે કે આપણે બીજના લાભ જોયા હતા કે બીજ છે તેને જાતિનું પોતાનાપણું જાળવી રાખે છે. ત્યાર પછી કોઈ પણ નવું જે નિવાસસ્થાન છે તેની અંદર રહેવું હોય છે તો નવા નિવાસસ્થાનની અંદર રહેવા માટે બીજ છે તે સારું એવું અનુકૂલન ધરાવે છે. ત્યાર પછી બીજ છે તે ગર્ભની બીજની અંદર રહેલા ભ્રૂણનું રક્ષણ છે તેનું કાર્ય કરે છે. આમ બીજ છે તેના અલગ અલગ આપણે લાભ જોયા હતા. હવે આ બીજ છે તેનાથી જાતિ છે તેનું ફેલાવો થાય છે, એનું વિકિરણ, એટલે કે જાતિના ફેલાવામાં વધારો થાય છે. આમ બીજ છે તે જાતિનો ફેલાવો તો કરે છે, વનસ્પતિ છે તેનું વિકિરણ, એટલે કે બીજની મદદથી વનસ્પતિની સંખ્યા છે તે વધારી શકાય છે. વનસ્પતિ છે તેની વસ્તી વધારી શકાય છે. એની કોઈ પણ જાતિ છે તેની સંખ્યામાં વધારો કરી શકાય છે. તો આમ બીજ છે તે આ વિકિરણની સાથે સાથે તો સંકળાયેલું છે, પરંતુ એની સાથે તે જે તણાવપૂર્વક સમયગાળો છે તેને પણ પાર પાડવાના એક સાધન સ્વરૂપે તેનો ઉપયોગ થાય છે. અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિમાં તેઓ નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે અને સુષુપ્તાવસ્થામાં તેમની ચયાપચય ક્રિયાને ઘટાડી દે છે. હવે બીજ છે તે આપણે જોયું કે જે પુખ્ત બીજ છે તેનું જલરહિત થવું, એટલે કે બીજ છે તેમાંથી ભેજનું પ્રમાણ ઘટી જાય છે. ભેજનું પ્રમાણ ઘટી જાય છે તો એના કારણે બીજ છે તેની જે ચયાપચય ક્રિયાઓ છે તે ઘટી જાય છે. ચયાપચય ક્રિયાઓ છે તે નિષ્ક્રિય થઈ જાય છે. આ ચયાપચય ક્રિયાઓ નિષ્ક્રિય થઈ જાય છે તો એને કહે છે કે બીજ સુષુપ્તામાં પહોંચી ગયું છે. તો આમ સુષુપ્તાવસ્થા છે તેની અંદર બીજની જે ચયાપચય ક્રિયાઓ ઘટી જાય છે. હવે જ્યારે બીજ છે તેને પૂરતા પ્રમાણમાં ભેજ મળશે, પૂરતા પ્રમાણમાં O2 મળશે, તેને અનુકૂળ તાપમાન મળશે, ત્યારે સુષુપ્તાવસ્થામાં જે આવેલ બીજ છે કે જેની ચયાપચય ક્રિયાઓ નિષ્ક્રિય થઈ ગઈ હતી, આ ચયાપચય ક્રિયાઓ સક્રિય થાય છે અને સક્રિય થઈ અને તેમાંથી તેનું અંકુરણ થાય છે. તો આમ વનસ્પતિનું જે બીજ છે તે એનું એક વિકિરણની અંદર પણ મદદ કરે છે અને સાથે સાથે એક જે તણાવપૂર્વક પરિસ્થિતિ છે તેનો સામનો પણ કરે છે. અને સુષુપ્તામાં જઈ અને જ્યારે તેને યોગ્ય પરિસ્થિતિ મળશે, ત્યારે તેને અનુકૂળ તાપમાન મળશે, તેને અનુકૂળ પરિસ્થિતિ મળશે, ત્યારે એમાંથી નવો છોડ છે તેનું અંકુરણ થાય છે, એટલે કે તેમાંથી તેનો ફોટો બહાર આવે છે. હવે આ વાત થઈ વનસ્પતિની. હવે ત્યાર પછી વાત કરીએ પ્રાણીઓની, કે પ્રાણીઓ છે તે કેવી રીતે સામનો કરે છે તણાવપૂર્ણ પરિસ્થિતિનો. તો પ્રાણીઓમાં સજીવો જો સ્થળાંતરણ કરવા માટે અસમર્થ હોય, એક પ્રાણીઓની અંદર જો સજીવો છે તે સ્થળાંતરણ નહીં કરી શકે, સ્થળાંતરણ કરવા માટે અસમર્થ હશે, તો તેઓ તે સમયે ત્યાંથી પલાયન થાય, એટલે કે ભાગી જઈને તણાવને ટાળી દે છે. હવે જો પ્રાણીઓ સ્થળાંતરણ નહીં કરી શકે, એટલે કે સ્થળાંતરણ કરવા માટે અસમર્થ હશે, એટલે કે તેઓ એ કાર્ય નહીં કરી શકે, તો એઓ શું કરે છે કે એ સમયે ત્યાંથી પલાયન થઈ જાય છે, એટલે કે ભાગી જાય છે અને એ જે તણાવ આવ્યો છે તેને ટાળી દે છે. તો ઉદાહરણ તરીકે દેડકાનું ઉદાહરણ લઈ લો. હવે દેડકો છે તે ગરમીની અંદર ગ્રીષ્મ સમાધિમાં જતો રહે છે. હવે દેડકો છે તેને એનું પર્યાવરણનું તાપમાન વધી જાય છે, તો આ વધારે તાપમાનની સામે તે અનુકૂલિત થઈ શકતો નથી. હવે જો દેડકો છે તેને જીવવું છે તો તે શું કરી શકે, કાં તો જે પર્યાવરણની અંદર જે તાપમાન વધ્યું છે તેની સામે અનુકૂલિત થઈ જાય, પરંતુ તે અનુકૂલિત થઈ શકતો નથી. તો હવે તેને એ સ્થળ છોડી અને બીજી જગ્યાએ જતું રહેવું પડે કે જ્યાં તાપમાન ઓછું હોય. પરંતુ વિચારો કે દેડકો છે તે કોઈ પણ વિસ્તારની અંદર રહે છે, ત્યાં તાપમાન વધ્યું છે, બરોબર. હવે એ સ્થળ છોડી અને બીજી જગ્યાએ જશે, સ્થળાંતરણ કરશે, તો દેડકો હજી તો અહીંયા પહોંચ્યો હશે ઠંડા વાતાવરણની અંદર, ઠંડા તાપમાનમાં. તો અહીંયા શું થઈ ગયું હોય છે કે વાતાવરણ ઠંડુ થઈ ગયું હોય છે, કારણ કે દેડકાને ત્યાં પહોંચતા વાર લાગે. દેડકો ધીમે ધીમે જાય, સ્થળાંતરણ કરે,
તો એને એક જગ્યા છોડી અને બીજી જગ્યાએ જતા માટે ઘણો બધો સમય લાગે, ઘણો બધો ટાઈમ લાગે. જ્યારે તે તાપમાન છે, ગરમ વાતાવરણ તાપમાન હશે, એ સ્થળ છોડી અને બીજી જગ્યાએ જશે, ત્યાં દેડકો જે ત્યાં પહોંચ્યો હશે, ત્યાં તો તેનું જે કુદરતી નિવાસસ્થાન હતું ત્યાં એ સ્થિતિ છે તે દૂર થઈ જાય છે, એટલે કે ત્યાં તાપમાન છે તે ઓછું થઈ ગયું હોય છે. દેડકા જેવા સજીવો છે કે જે સ્થળાંતરણ છે તે કરવા માટે અસમર્થ હોય છે, એટલે કે તે સ્થળાંતર કરી શકતા નથી. તો હવે એ છે તેને શું કરવું પડે છે, અહીંયાથી તે ભાગી જાય છે અને તે તણાવ છે તેને ટાળી દે છે. તેમાં શિયાળા દરમિયાન રીંછ છે તે શીત નિંદ્રા એટલે કે હાઇબર્નેશનમાં જતા રહેવાનો જાણીતો કિસ્સો છે. એટલે કે જે શિયાળાનું જે ઋતુ છે તેમાં રીંછ છે તે શીત નિંદ્રા, શીત એટલે કે ઠંડી, નિંદ્રા એટલે કે નિંદર, એટલે કે ઠંડી નિંદ્રામાં વહી જાય છે, હાઇબર્નેશનમાં વહી જાય છે. આમ શિયાળા દરમિયાન રીંછને ઠંડી અનુકૂળ નથી આવતી, ઠંડીની અંદર તે અનુકૂલિત નહીં થઈ શકે, તો એટલા માટે જે રીંછ છે તે શીત નિંદ્રામાં વહી જાય છે અને એ સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે, કે શિયાળામાંથી ભાગી જવાનું એક ઉત્તમ ઉદાહરણ છે શીત નિંદ્રા. કેટલીક ગોકળગાય અને માછલીઓ ગરમી તથા તો જળ શુષ્કન જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા ગ્રીષ્મ નિંદ્રા એટલે કે એસ્ટિવેશનમાં જતી રહે છે. હવે કેટલીક ગોકળગાય છે અને માછલી, ગોકળગાય બધા જોઈ જ હશે. ગોકળગાય અને જે માછલીઓ છે, હવે જ્યારે ગરમ જે વાતાવરણ હશે, ઉનાળો હશે, તો અહીંયા જળ શુષ્કન એટલે કે પાણી છે તે સુકાઈ જશે. આ જળ શુષ્કન એટલે કે પાણી જે સુકાઈ જવાની જે સમસ્યા છે, પાણી સુકાવાનો જે પ્રોબ્લેમ છે, તો એને ટાળવા માટે તેઓ ગ્રીષ્મ નિંદ્રા એટલે કે એસ્ટિવેશનની અંદર વહી જાય છે. કે આપણે દરેક જાણીએ છીએ કે ઉનાળાની અંદર પાણી છે તે તળાવનું પાણી છે, સરોવરનું પાણી છે તે સુકાઈ જાય છે. તો અહીંયા રહેતા સજીવો છે તે પાણીમાં જ રહે છે, તેને પાણી વગર હાલે એમ નથી. તો હવે એ સજીવો છે તેને રહેવું હશે તો કાં તેને પાણી છે તે જોશે, જો પાણી નહીં હોય તો એને એવું અનુકૂળ થવું પડશે કે જેનાથી તે સૂકા વાતાવરણની અંદર રહી શકે, પરંતુ તેઓ અનુકૂળ પણ થઈ શકતા નથી, તેની પાસે રહેવા માટે પાણી પણ નથી. તો હવે આ સમસ્યા છે, એ સમસ્યા છે તેનો એને સામનો કરવો છે. તો સામનો કરવા માટે તે શું કરે છે, નિંદ્રામાં વહી જાય છે, એટલે કે સુષુપ્તામાં વહી જાય છે. તો આવું જ ઉદાહરણ છે ગોકળગાય અને માછલીઓનું, કે આ ગોકળગાય અને માછલી છે તે ગરમીની અંદર જે પાણી સુકાઈ જવાની જે સમસ્યા છે, તો એના કારણે એ સમસ્યા છે એને ટાળવા માટે તેઓ ગ્રીષ્મ નિંદ્રા એટલે કે એસ્ટિવેશનમાં જતી રહે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સરોવરો તથા તો તળાવમાં ઘણી પ્રાણી પ્લવકોની જાતિઓ સુષુપ્તા ધારણ કરવા માટે જાણીતી છે. હવે આવી જે પ્રતિકૂળ પરિસ્થિતિ છે કે જે તણાવપૂર્વક પરિસ્થિતિ છે, તેની અંદર જે સરોવર અને તળાવ છે તેની અંદર જે ઘણી બધી જે પ્રાણી પ્લવકો છે તેની જાતિઓ પણ આવી સુષુપ્તા છે તે ધારણ કરે છે. કે પ્રાણી પ્લવકો છે તે પણ આવી સુષુપ્તા છે તે ધારણ કરે છે. આની અંદર છે કે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ સામે વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુષુપ્તાની શારીરિક અવસ્થા એટલે કે પ્રાણી સુષુપ્ત અવસ્થા, કે જે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ છે, એટલે કે વિપરીત એટલે કે એ જે પરિસ્થિતિ છે તે તણાવપૂર્વક છે, ભયજનક છે. તો આવી જે પર્યાવરણીય પરિસ્થિતિ છે તેની સામે વિકાસની અંદર વિલંબ કરતી એટલે કે જે મોડું કરતી આવી પ્રાણીઓ છે તેની સુષુપ્તાની જે શારીરિક અવસ્થા છે તેને પ્રાણી સુષુપ્ત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને જે સુષુપ્ત અવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે, કે આ સુષુપ્ત અવસ્થા છે તે એક નિલંબિત વિકાસ છે તેના એક અવસ્થા છે. કે આવી રીતે જે પ્રાણી પ્લવકો છે તે પણ શું કરે છે કે સુષુપ્તા ધારણ કરે છે. હવે એને કીધું છે કે પ્રાણી સુષુપ્ત અવસ્થા કેને કહે છે તેનું એની વ્યાખ્યા આપી છે કે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ છે, આ પર્યાવરણીય પરિસ્થિતિ સામે વિકાસની અંદર વિલંબ કરે છે, એટલે વિકાસમાં મોડું કરે છે એવી જે પ્રાણીઓ છે તેની જે સુષુપ્તાની જે શારીરિક અવસ્થા છે તેને પ્રાણી સુષુપ્ત અવસ્થા કહે છે. કેમ કે કોઈ પણ સજીવ સુષુપ્ત અવસ્થામાં જશે તો એનો વિકાસ છે તે રોકાઈ જશે, કેમ કે વિકાસની ક્રિયા નહીં થાય. એટલા માટે એને કીધું છે કે વિકાસમાં વિલંબ કરતી, મોડું કરતી આવી જે પ્રાણીઓ જે પ્લવકો છે તેની જે સુષુપ્તાની જે શારીરિક અવસ્થા છે તેને કહે છે પ્રાણી સુષુપ્ત અવસ્થા. અને જે પર્યાવરણીય પરિસ્થિતિ છે તેની સામે
વિકાસની અંદર મોડું કરે છે. અને આ સુષુપ્તાવસ્થા છે કે તે એક નિલંબિત વિકાસ છે તેની એક અવસ્થા છે. એટલે કે નિલંબિત એટલે કે મોડું કરતો એક વિકાસ છે તેની એક અવસ્થા છે. વિલંબ કરવું એટલે કે એની જે વિકાસની ક્રિયા છે તેમાં મોડું કરે છે, એટલે કે એનો વિકાસ છે તે રોકાઈ જાય છે સુષુપ્તામાં જશે એટલા માટે. તો હવે અહીંયા આપણે 4 જે સજીવોની પ્રતિક્રિયા છે તેનો અભ્યાસ કર્યો છે. નિયમન કરવું, અનુકૂળ થવું, ત્યાર પછી સ્થળાંતરણ અને ચોથું જોયું આપણે મુલતવી રાખવું અથવા તો સ્થાયી થઈ જવું. અહીંયા તમને દેડકાર ઉદાહરણ નથી આપ્યું, પરંતુ લખી લેજો, નોટ કરી લેજો કે દેડકો છે તે પણ ગ્રીષ્મ સમાધિની અંદર અથવા તો ગ્રીષ્મ નિંદ્રામાં જતો રહે છે. હવે આગળ આવે છે અનુકૂલનો, કે સજીવો છે તે કેવા કેવા અનુકૂલનો વિકસાવે છે. અનુકૂળ થવું અને અનુકૂલનો બંને વચ્ચે તફાવત છે. અનુકૂળ અને અનુકૂલનો બે એક નથી. હવે અમુક સજીવો છે કે જે પર્યાવરણીય પરિસ્થિતિ છે તેની સામે રહેવા માટે, ટકી રહેવા માટે અલગ અલગ અનુકૂલનો છે તે વિકસાવે છે. ચાલો હવે આપણે તે જોઈએ. ટોપિક નંબર 13.1.3 અનુકૂલનો. ઇંગ્લિશમાં કહે છે એડેપ્ટેશન. અનુકૂલનો અને અનુકૂળ બે એક નથી, અલગ અલગ છે. હવે સજીવોના પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિ હોય ત્યારે તેનો સામનો કરવા માટે સજીવોને ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પો અપનાવતા નજરે જોયા છે. કે જ્યારે કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા એટલે કે ગોઠવણ દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય છે, જ્યારે બીજા કેટલાક પોતાની વર્તણૂક દ્વારા વ્યવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પ્રતિક્રિયા કરે છે, એટલે કે અસ્થાયી રૂપે ઓછા તણાવયુક્ત નિવાસસ્થાન તરફ સ્થળાંતરણ કરીને. અહીં આપણે જોઈએ કે સજીવો છે, બરોબર. હવે સજીવો છે તેની અત્યંત કઠિન પર્યાવરણીય પરિસ્થિતિ હશે. હવે એનો તેઓ સામનો કરે છે અને આ જે પર્યાવરણીય જે પરિસ્થિતિ છે તે કઠિન છે, તણાવપૂર્વક છે. એની સામે તે લડવા માટે, એનો સામનો કરવા માટે તેઓ ઘણા બધા એવા વિકલ્પો છે તે અપનાવે છે. એટલે કીધું છે કે સજીવ છે તેના પર્યાવરણની અંદર આવી અત્યંત કઠિન પરિસ્થિતિ આવશે. અત્યંત કઠિન પરિસ્થિતિ છે તેનો સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ એટલે કે જરૂરી એવી ઘણી બધી ક્રિયાવિધિ છે, ઘણા બધા વિકલ્પો છે તેને અપનાવતા નજરે જોયા છે. એટલે કે આગળ આપણે ઉપર જોયું નિયમન કરવું, અનુકૂળ થવું, આવા આપણે અલગ અલગ વિકલ્પો જોયા કે જેનાથી તે પર્યાવરણીય પરિસ્થિતિનો સામનો કરે છે. હવે એની અંદર કેટલાક સજીવો છે તે ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા એટલે કે ગોઠવણ દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય છે. એટલે કે આ જે પ્રતિકૂળ જે પર્યાવરણીય પરિસ્થિતિ છે, જે તણાવપૂર્વક પર્યાવરણીય પરિસ્થિતિ છે, કઠિન પરિસ્થિતિ છે, તેનો સામનો કરવા માટે અમુક સજીવો શું કરે છે કે એની જે દેહધાર્મિક વ્યવસ્થા છે, આ દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા આપે છે. એટલે કે એના દેહની અંદર જે થતી ક્રિયા છે તેની વ્યવસ્થા દ્વારા તે પ્રતિક્રિયા આપે છે. તો એના બે ઉદાહરણ છે કે નિયમન અને અનુકૂળ થવું. પરંતુ બીજી કેટલીક જાતિઓ છે એવી છે કે પોતાની વર્તણૂક દ્વારા એટલે કે વ્યવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિ છે તેનો સામનો કરે છે, એટલે કે તેની સામે પ્રતિક્રિયા કરે છે. તો એના ઉદાહરણ છે કે અસ્થાયી રૂપે ઓછા તણાવયુક્ત નિવાસસ્થાન તરફ સ્થળાંતરણ કરીને. એટલે કે સ્થળાંતરણ તો એક વ્યવહારિક ઉપાય થયો, વ્યવહારને લગતો, કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. દેહધાર્મિક એટલે કે તે નિયમન કરે છે, અનુકૂળ થાય છે. તો આમ સજીવો છે તેને કઠિન પર્યાવરણીય પરિસ્થિતિ હશે. આ કઠિન પર્યાવરણીય પરિસ્થિતિ છે તેની સામે તેને જીવવું છે. તેને જીવવા માટે તે ઘણા બધા એવા વિકલ્પો છે, તે વિકલ્પોને શું કરે છે, અપનાવે છે. હવે એ વિકલ્પો અપનાવે છે તો તે બે રીતે અપનાવે છે. એક તો તે દેહધાર્મિક રીતે અપનાવે છે, એટલે કે એના જે શરીરની જે દેહધાર્મિક વ્યવસ્થા છે તેના દ્વારા તે ગોઠવણ કરે છે, અને કાં તે વ્યવહારિક રીતે પણ તે એની સામનો કરી શકે છે. તો દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા એટલે કેવી રીતે, તો એની અંદર બે આવશે કે નિયમન કરવું અને અનુકૂળ થવું, કે તાપમાનની અંદર ફેરફાર થશે તો તેનું આંતરિક
તાપમાન સ્થિર રાખી શકે છે તે એક દેહધાર્મિક વ્યવસ્થા થઈ, અથવા તો તાપમાનની અંદર વધારો થાય છે તો એના શરીરના તાપમાનમાં પણ વધારો કરે છે, એટલે કે તેઓ અનુકૂળ થયા. તો આ જે વ્યવસ્થા છે તે દેહધાર્મિક વ્યવસ્થા છે. આમ દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા તે શું કરે છે કે તેના જે પર્યાવરણીય પરિસ્થિતિ એવી છે તેનો સામનો કરે છે, અથવા તો એની જે જાત છે તેને વ્યવહારિક રીતે પણ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ફાઇટ કરે છે, લડે છે. એટલે કે જ્યારે તણાવયુક્ત નિવાસસ્થાન હશે ત્યાંથી તે જતા રહે છે, અને જ્યાં ઓછો તણાવ હશે, ઓછો ભય હશે તેના તરફ, એટલે કે સ્થળાંતરણ કરવું, કે જે આપણે ઉપર જોઈ ગયા ડીપમાં. હવે આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં તેમના અનુકૂલનો પણ છે, કે જે આપણે પ્રતિક્રિયા જોઈ તે એક પ્રકારનું તેનું અનુકૂલન છે. નિયમન કરવું, ત્યાર પછી આપણે જોયું કે અનુકૂળ થવું, સ્થળાંતરણ કરવું, મુલતવી રાખવું, એને આપણે તેના અનુકૂલનો પણ કહી શકીએ. એટલે કે વાસ્તવની અંદર જે આપણે પ્રતિક્રિયા જોઈ એ પ્રતિક્રિયા એક તેનું અનુકૂલન પણ છે. કે જેમ કે આપણે જોઈએ કે શિયાળાની અંદર આપણે ધ્રુજવા લાગીએ છીએ અને ઉષ્મા ઉત્પન્ન કરી અને આપણું તાપમાન છે તે 37 ડિગ્રી રાખી શકીએ છીએ, અને આપણી આજુબાજુનું જે તાપમાન છે તેને પણ આપણે ગરમ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એક આપણી પ્રતિક્રિયા હતી, ઠંડીની સામે લડવાની ક્રિયા હતી. તો આ પ્રતિક્રિયા હતી કે નિયમન કરવું, પરંતુ એક આપણું છે તે અનુકૂલન પણ થયું કે ઠંડીની સામે ટકી રહેવું. તો આમ એ પ્રતિક્રિયા પણ છે, અને વાસ્તવની અંદર જોઈએ તો એ એક આપણું અનુકૂલન પણ છે. તેથી આપણે કહી શકીએ કે અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ, એટલે કે એ લક્ષણ બાહ્યાકાર રીતે હોય, દેહધાર્મિક રીતે હોય, કે પછી વ્યવહારિક રીતે હોય, કોઈ પણ હોય, કે જે સજીવને તેના નિવાસસ્થાન એટલે કે આવાસમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે. હવે અનુકૂલન શું છે? તો અનુકૂલન એ સજીવનું એક એવું સવિશેષ એટલે કે વિશિષ્ટ લક્ષણ છે, વધારાનું લક્ષણ છે. અનુકૂલન એ સજીવનું એક વિશિષ્ટ લક્ષણ છે, સવિશેષ લક્ષણ છે. એ લક્ષણ છે પછી બાહ્યાકારક હોઈ શકે, એટલે કે મોર્ફોલોજીકલ હોઈ શકે, દેહધાર્મિક હોઈ શકે, એટલે કે ફિઝિયોલોજીકલ હોઈ શકે, અને વ્યવહારિક એટલે કે બિહેવિયર હોઈ શકે. તો આ કોઈ પણ લક્ષણ છે, બાહ્યાકાર હોય, દેહધાર્મિક હોય કે વ્યવહારિક હોય, આ વિશેષ લક્ષણ છે કે જે સજીવ છે તે સજીવને તે જ્યાં રહે છે તેનું જે નિવાસ સ્થાન છે, તેનું જે આવાસ છે, ત્યાં તેને જીવિત એટલે કે તેને જીવતું રહેવા માટે અને જે પ્રજનન છે તે કરવા માટે યોગ્ય બનાવે છે, એટલે કે તેને સક્ષમ બનાવે છે. જો સજીવ જીવિત નહીં રહી શકે તો તે પ્રજનન નહીં કરી શકે. જો તેને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત નહીં થાય તો તે પ્રજનન માટે સક્ષમ નહીં બને, તેનું જે પ્રજનન છે તેની અંદર તે સફળતા નહીં મેળવી શકે. તો આ અનુકૂલન છે એક સજીવનું એવું એક વિશિષ્ટ લક્ષણ છે કે જે સજીવ છે તેને તે કુદરતી નિવાસસ્થાનમાં રહે છે, તે કુદરતી નિવાસસ્થાનની અંદર તેને જીવતા રાખે છે, અને સાથે સાથે પ્રજનન છે, આ પ્રજનનની ક્રિયા કરવા માટે પણ તેને યોગ્ય બનાવે છે, એટલે કે તેને સક્ષમ બનાવે છે, તેને લાયક બનાવે છે. આ વિશેષ લક્ષણ બાહ્યાકારે હોઈ શકે, દેહધાર્મિક હોઈ શકે, અને વ્યવહારિક પણ હોઈ શકે. તો આ 3 લક્ષણો છે તે આપણે જોવાના છે ઉદાહરણ સહિત, કે બાહ્યાકાર રીતે કેવી રીતે અનુકૂલન દર્શાવે છે, દેહધાર્મિક રીતે કેવી રીતે અનુકૂલન દર્શાવે છે, અને વ્યવહારિક રીતે કેવી રીતે અનુકૂલન દર્શાવે છે. તો આપણે 1 by 1 જોઈએ. ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસ્ય સમયની યાત્રા બાદ વિકસિત થયા છે અને જનનિક રીતે સ્થાયી બન્યા છે. હવે ઘણા અનુકૂલનો એવા છે કે લાંબા જે ઉદ્વિકાસ્ય એટલે કે ઇવોલ્યુશનરી સમય છે તેની યાત્રા બાદ વિકસિત થયા છે, અને ત્યાર પછી તે જનનિક રીતે સ્થાયી બન્યા છે. એટલે કે ઉદ્વિકાસની ક્રિયા થઈ. હવે ઉદ્વિકાસ છે, પૃથ્વી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ કરીને અત્યાર સુધી એ સજીવો છે
તેની અંદર કંઈક ને કંઈક ફેરફાર થતા ગયા, તેના જીનની અંદર ફેરફાર થયા, તેના જેનેટિક બંધારણમાં ફેરફાર થયા, અને એ ફેરફારો છે તે ઉદ્વિકસિત થયા, અને ઉદ્વિકસિત થઈ અને વિકાસ થયો એનો, અને વિકાસ થયો અને તેઓ જનનિક રીતે સ્થાયી બન્યા એટલે કે સ્થિર બન્યા. તો ઘણા બધા અનુકૂલનો એવા છે કે જે ઉદ્વિકાસની પ્રક્રિયાને પરિણામે તેઓ વિકસિત થયા છે અને જનનિક રીતે એટલે કે ડીએનએની અંદર તેઓ સ્થાયી થયા છે. પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતોને તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન કે જેમાં પાણી ઉપપેદાશ છે તેને દ્વારા પૂર્ણ કરવામાં સક્ષમ છે. ઉદાહરણ આપ્યું છે કે બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં એટલે કે બહાર કોઈ સ્ત્રોત નથી. હવે એની અંદર છે ઉત્તર અમેરિકા છે. આ ઉત્તર અમેરિકાના રણમાં એક કાંગારૂ ઉંદર છે. રણ છે એટલે રણની અંદર શું હશે? ગરમી હશે, અહીંયા પાણી છે તે મળી શકશે નહીં. તો આ કાંગારૂ ઉંદર છે. હવે બાહ્ય સ્ત્રોત ગેરહાજર છે એટલે કે એને બહાર છે તે પાણી મળતું નથી. તો આ કાંગારૂ ઉંદર છે તેને પાણી લગતી જે તમામ જરૂરિયાતો છે કે જે આપણે જીવવા માટે જે પાણી જરૂરી છે, તો આ બધી જ જરૂરિયાતો છે તેને પાણી વગર પણ પૂર્ણ કરે છે. હવે કેવી રીતે પૂર્ણ કરે છે? તો આ જે કાંગારૂ ઉંદર છે તેનું જે આંતરિક ચરબી છે એટલે કે એની જે તેના શરીરના દેહની ચરબી છે તે ચરબીનું ઓક્સિડેશન કરે છે. ચરબીનું ઓક્સિડેશન કરશે તો એમાંથી પાણી છે તે ઉપપેદાશ તરીકે મળે છે. આમ પાણી છે જે ચરબીના ઓક્સિડેશન દ્વારા ઉત્પન્ન થાય છે તેના દ્વારા એની બધી જ જરૂરિયાતો છે તેને પૂર્ણ કરે છે. આમ રણની અંદર જે ઉત્તર અમેરિકાનું રણ છે ત્યાં જે કાંગારૂ ઉંદર રહે છે, કાંગારૂ રેટ, એને પાણીનો બાહ્ય સ્ત્રોત મળતો નથી. આમ પાણીના જે બાહ્ય સ્ત્રોત ગેરહાજર છે એના કારણે તે જે પાણી છે તેની જે જરૂરિયાત છે તેને પૂરી કરી શકે છે. કેવી રીતે પૂરી કરે છે? તમામ જરૂરિયાતો છે તેને તેની જે આંતરિક ચરબી છે તેના ઓક્સિડેશન દ્વારા, એના સજીવના દેહની અંદર આવેલી ચરબી છે તેનું ઓક્સિડેશન કરશે, અને આ ઓક્સિડેશન કરશે તેમાંથી પાણી છે તે ઉપપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. આમ કાંગારૂ ઉંદર તેના ચરબીના આંતરિક ઓક્સિડેશન દ્વારા પાણી છે તે ઉત્પન્ન કરે છે અને એનાથી એની જરૂરિયાતો છે તે પૂર્ણ કરે છે. હવે એ સિવાય તે તેના મૂત્ર એટલે કે યુરિનને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. તેથી તે ઉત્સર્ગ પેદાશ એટલે કે એક્સક્રીટરી પ્રોડક્ટ છે તેનો નિકાલ માટે પાણીને ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે. હવે એ સિવાય તે શું કરે છે કે એનું જે યુરિન છે તેને વધારે સાંદ્ર બનાવે છે. એના યુરિનને વધારે સાંદ્ર બનાવવાની ક્ષમતા ધરાવે છે. યુરિન વધારે સાંદ્ર થશે તો એના કારણે એનું જે ઉત્સર્ગ દ્રવ્ય છે તેની જે ઉત્સર્ગ પેદાશ છે તેની અંદર પાણી છે તેનો ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય. આમ કાંગારૂ ઉંદર છે તે પાણી વગર કેવી રીતે રહી શકે છે? તો બે રીત અપનાવી. એક તો એનું જે આંતરિક ચરબી છે તેનું ઓક્સિડેશન કર્યું કે જેનાથી મળે છે તેને પાણી ઉપપેદાશમાં. તો આ જે પાણી છે ઉપપેદાશમાં મળ્યું એનાથી તેની જરૂરિયાત પૂર્ણ કરી. અને બીજું કે તેનું જે યુરિન છે તેને તે વધારે સાંદ્ર બનાવે છે કે જેના કારણે તેનું જે ઉત્સર્ગ દ્રવ્ય છે તેની અંદર પાણી છે તેનો ઓછો ઉપયોગ થાય. હવે ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ કે ઘણી રણની વનસ્પતિઓ તેના પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ ધરાવે છે. અંડરલાઈન કરજો કે ઘણી જે રણની વનસ્પતિ છે કે જે શુષ્ક પ્રદેશમાં થાય છે, જ્યાં તાપમાન વધારે છે, જ્યાં પાણી ઓછું છે, તો આ વનસ્પતિ છે તેનું જે પર્ણ છે તેની સપાટી ઉપર જાડું ક્યુટિકલ ધરાવે છે. અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેના પર્ણરંધ્રો ઊંડા ગર્તો એટલે કે ડીપ પીટ્સમાં ગોઠવાયેલા હોય છે. હવે જે રણની અંદર જે વનસ્પતિ થાય છે એના જે પર્ણ છે તેની ઉપર એક ક્યુટિકલનું આવરણ જોવા મળે છે. અને જે બાષ્પોત્સર્જન થાય છે, બાષ્પોત્સર્જનના કારણે વનસ્પતિ છે તેમાંથી પાણી છે તે ઉત્સર્જન થઈ જાય છે પાણીની બાષ્પ સ્વરૂપે. તો આ બાષ્પોત્સર્જન દ્વારા જે વનસ્પતિની અંદર જે પાણી છે તેનું વ્યય થાય છે. તો પાણીનો વ્યય ઓછો થાય
આ પાણીના વ્યય છે તેને ઘટાડવા માટે જે રણની અંદર જે વનસ્પતિ ઉગે છે એ વનસ્પતિના પર્ણરંધ્ર છે તે ઊંડા ગર્તની અંદર એટલે કે ઊંડા આવેલા હોય છે. પર્ણ છે તેના અધિસ્તરની ઉપર સાવ ઉપર નથી આવેલા હોતા, પરંતુ ઊંડા ખાડાની અંદર આવેલા હોય છે કે જેનાથી બાષ્પોત્સર્જન છે તેનો વ્યય બાષ્પોત્સર્જન છે તે ઓછું થાય અને પાણી છે તેનો વ્યય ઓછો થાય. તો વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષીમાં CAM ગ્રેજ્યુઅલ એસિડ મેટાબોલિઝમ પણ ધરાવે છે. હવે તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે. હવે પ્રકાશ સંશ્લેષણ છે તેને કરવા માટે તેની પાસે એક વિશિષ્ટ પ્રકારનું એક માર્ગ હોય છે, તે છે CAM ગ્રેજ્યુઅલ એસિડ મેટાબોલિઝમ. હવે આ માર્ગની અંદર શું હોય છે? એ માર્ગની અંદર જોઈએ તો છે દિવસ દરમિયાન તેના પર્ણરંધ્રને બંધ રાખવા યોગ્ય બનાવે છે. એનાથી શું થશે કે જો પર્ણરંધ્ર છે તે બંધ હશે તો એના કારણે બાષ્પોત્સર્જન ઓછું થશે. બાષ્પોત્સર્જન ક્યારે થશે કે જ્યારે પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર ખુલ્લું હશે ત્યારે. જ્યારે સ્ટોમેટા ઓપન હશે ત્યારે બાષ્પોત્સર્જન થશે. આપણે આખી ક્રિયા છે 11માં ની અંદર જોઈ ગયા છે બાષ્પોત્સર્જનની ક્રિયા વિશે કે કેવી રીતે થાય છે તે. જો પર્ણરંધ્ર છે તે ખુલ્લું હશે, વાયુરંધ્ર ખુલ્લું હશે તો એમાંથી પાણીની બાષ્પ છે તે વાતાવરણ અંદર ભળી અને બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે. પરંતુ પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર બંધ હશે તો બાષ્પોત્સર્જનની ક્રિયા થતી નથી. તો એટલા માટે આ વનસ્પતિઓ છે હવે પ્રકાશ સંશ્લેષણ છે તેની ક્રિયા માટે પણ એક વિશિષ્ટ માર્ગ અપનાવે છે અને તે છે CAM. તેની અંદર શું થાય છે કે દિવસ દરમિયાન તેના પર્ણરંધ્રને શું કરે છે? બંધ રાખે છે. દિવસ દરમિયાન પર્ણરંધ્રને બંધ રાખે છે જેનાથી બાષ્પોત્સર્જન છે તેનો દર ઘટી જાય. કેમ કે બાષ્પોત્સર્જન ક્યારે થશે કે સૂર્યપ્રકાશની હાજરીમાં થશે. જ્યારે તાપમાન ને પ્રકાશ વધારે હશે ત્યારે બાષ્પોત્સર્જન થશે. એટલા માટે તે દિવસ દરમિયાન તેના જે વાયુરંધ્ર છે તેને બંધ રાખવા યોગ્ય બનાવે છે. એટલે હંમેશા ખુલ્લા નથી હોતા, દિવસ દરમિયાન મોટે ભાગે બંધ હોય છે. જ્યારે તેને ઓક્સિજનની જરૂર પડે છે ત્યારે તે ઓક્સિજન છે જ્યારે તેને CO2 ની જરૂર પડે છે પ્રકાશ સંશ્લેષણ માટે ત્યારે તે CO2 છે તે વાતાવરણમાંથી દિવસ દરમિયાન મેળવે છે અને O2 છે તેને મુક્ત કરે છે. કેટલીક ફાફડા છોડ જેવી રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી અને તેઓ રૂપાંતરિત થઈને કંટકોમાં ફેરવાઈ જાય છે કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. હવે ફાફડા થોર હાથલી આપણી દેશી ભાષામાં તો ફાફડા થોર છે એની અંદર ફાફડા થોર રણની અંદર ઉગે છે એટલે રણની વનસ્પતિ છે તે પર્ણ ધરાવતી નથી, એટલે કે એમાં પર્ણ જોવા મળતા નથી. આપણા ફાફડા થોરને જોઈએ છીએ, હાથલિયાને જોઈએ છે તેમાં પર્ણ જોવા મળતા નથી. પર્ણ છે તે રૂપાંતરિત થઈ જાય છે અને કંટકમાં ફેરવાઈ જાય છે કે જે આપણે 11મા ધોરણની અંદર ફેરવાઈ ગયા ભણી ગયા છીએ કે પર્ણનું રૂપાંતરણ. તો એની અંદર આવ્યું હતું કે ફાફડા થોર છે તેની અંદર જે પર્ણ છે તે કંટકમાં રૂપાંતરિત થાય છે. આમ ફાફડા થોર એક રણની વનસ્પતિ છે તે પર્ણ ધરાવતી નથી અને તેના જે પર્ણ છે તે રૂપાંતરિત થાય છે, એટલે કે એનું રૂપાંતરણ થાય છે પર્ણમાંથી કંટકમાં. અને જે પર્ણનું કાર્ય હોય છે પ્રકાશ સંશ્લેષણનું, એ પર્ણનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણનું તે પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. આમ જે ફાફડા થોર છે તેની અંદર પ્રકાશ સંશ્લેષણ છે તે પ્રકાંડ દ્વારા થાય છે. તો કંટકમાં ફેરવાઈ જવું તે બે કામ કરે છે, તો રક્ષણનું કામ કરે છે અને બીજું કામ કરે છે અનુકૂલન સાધે છે કે તે તણાવયુક્ત પરિસ્થિતિ છે તેનો સામનો કરી શકે. જો પર્ણ હશે તો એના કારણે શું થશે કે વધારે પ્રમાણમાં બાષ્પોત્સર્જન થશે. વધારે પ્રમાણમાં બાષ્પોત્સર્જન થશે તો વનસ્પતિ છે તેની અંદર પાણી છે તેની અછત ઊભી થશે, પાણી છે તેની તંગી ઊભી થશે. પાણીની તંગી ઊભી થશે, પાણીની અછત ઊભી થશે તો એને જમીનમાંથી મૂળ દ્વારા એને પાણીનું શોષણ કરવું પડશે. પરંતુ જમીનની અંદર તો પાણી આવેલું નથી, રણ પ્રદેશ છે, સૂકો પ્રદેશ છે, તો પાણી નહીં આવેલું હોય તો વનસ્પતિને પાણી નહીં મળે. વનસ્પતિને પાણી નહીં મળે તો એ વનસ્પતિ છે તે મુરઝાઈ જાય છે, કરમાઈ જાય છે અને ધીરે ધીરે તે સુકાય અને નાશ પામે છે. તો એટલા માટે તેને જીવવું છે તો એના માટે તે આવું રૂપાંતરણ વિકસાવે છે, અનુકૂલન વિકસાવે છે કે તેના પર્ણ છે તે કંટકમાં ફેરવાય છે અને આ કંટક છે તે બાષ્પોત્સર્જન
નું કાર્ય અટકાવી દે છે અને જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય છે તે પ્રકાંડ દ્વારા થાય છે. આપણે વનસ્પતિનું જોયું. ત્યાર પછી જોઈએ કે ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન કે ટૂંકા ઉપાંગો ધરાવે છે, જેને એલનનો નિયમ કહે છે. અંડરલાઈન કરજો. એલનનો નિયમ એટલે શું પૂછાય? કેને કહે છે એલનનો નિયમ? તો એલનનો નિયમ એટલે કે જે ઠંડી આબોહવાવાળા વિસ્તારો છે, આ ઠંડી આબોહવાવાળા વિસ્તારની અંદર જે રહેતા પ્રાણીઓ છે, આ પ્રાણીઓ છે તે ઉષ્મા એટલે કે તેની જે ગરમી છે તેનો વ્યય છે તે ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. તો એને કહે છે એલનનો નિયમ. એટલે કે ઠંડા વિસ્તારની અંદર રહેતા જે સસ્તન પ્રાણીઓ છે તેની ઉષ્મા છે તેનો વ્યય ન થાય, એનો વ્યય ઘટે એટલા માટે તે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે, જેને કહે છે એલનનો નિયમ, એલન્સ રૂલ. ધ્રુવીય સમુદ્રોમાં સીલ જેવા જલીય સસ્તનો તેની ત્વચાની નીચે ચરબીનું જાડું થર એટલે કે બ્લબર દરિયાઈ પ્રાણી ચરબી ધરાવે છે કે જે ઉષ્મા અવરોધક તથા તો શરીરની ગરમી એટલે કે દૈહિક ઉષ્માને ઘટાડવામાં કામ આવે છે. હવે ઉપર જોઈએ કે ઠંડા પ્રદેશની અંદર જે રહેતા પ્રાણીઓ છે તેના કાન અને એના જે ઉપાંગ છે તે ટૂંકા હોય છે, નાના હોય છે, જેને એલનનો નિયમ કહે છે. ત્યાર પછી જે ધ્રુવીય સમુદ્ર છે, આ ધ્રુવીય સમુદ્ર એટલે કે ત્યાં હંમેશા બરફ જ હશે. આવા ધ્રુવીય સમુદ્રોની અંદર જ્યાં હંમેશા બરફ હશે ત્યાં રહેતા જે સીલ છે અને જે જલીય સસ્તનો છે તેની ત્વચા એટલે કે એની ચામડી છે તેના નીચે એક ચરબીનું જાડું થર ધરાવે છે કે જેને કહે છે પ્રાણી ચરબી. અને આ જે ચરબીનું જાડું થર છે તે ઉષ્મા અવરોધક એટલે કે ઇન્સ્યુલેટર તરીકેનું કાર્ય કરે છે અને જે શરીરની જે ગરમી છે, જે દૈહિક ઉષ્મા છે તેને ઘટાડવામાં કામમાં આવે છે. તો આ હતું પ્રાણીઓનું. હવે આપણે જોઈએ કે શા માટે ઠંડા પ્રદેશની અંદર રહેતા જે પ્રાણીઓ છે તેના કાન અને જે ઉપાંગ હોય છે તે ટૂંકા હોય છે. આપણે જોઈએ તો આપણે દરેકે અનુભવ કર્યો જ હશે કે જ્યારે ઠંડીની ઋતુ હશે ને ત્યારે આપણને સૌથી વધારે ઠંડી ક્યાં લાગે છે? કે કાનમાં લાગે છે અને આપણા હાથની આંગળીઓમાં લાગે છે. એટલે આપણે શું કરીએ છીએ? સૌથી પહેલાં કાનને પેક કરીએ છીએ, કેમ કે સૌથી વધારે ઠંડી કાનમાં લાગે છે, નાકમાં લાગે છે અને જે આપણા હાથની જે આંગળીઓ છે, આપણા ઉપાંગો છે તેની અંદર લાગે છે. કારણ એ છે કે આપણા જે ઉપાંગો છે તે કેવા હોય છે? નાના હોય છે. ઉપાંગો નાના છે, સપાટીનું ક્ષેત્રફળ મોટું છે, તો સપાટીના ક્ષેત્રફળ છે તે મોટું છે, તેનું કદ નાનું છે, એટલા માટે તેને ઉષ્મા છે તેનું શું કરવું પડે છે? વધારે વ્યય કરવો પડે છે. તમે શિયાળાની ઋતુમાં જુઓ તો તમારા જે હાથ છે ને, હાથની આંગળીઓ તે પહેલાં ઠરેલી લાગશે, પહેલાં વહેલી ઠંડી થઈ જશે. નાક છે, કાન છે તે વહેલું ઠંડુ થઈ જશે. શું કામ? તો એ ઝડપથી ઉષ્મા ગુમાવી દે છે. જ્યારે આપણું શરીરનું જે ધડનો ભાગ છે તે ઉષ્મા છે તે ઝડપથી ગુમાવતું નથી. શું કામ? તો કારણ કે એનું કદ છે, તેનું પરિમાણ છે તેના સાપેક્ષમાં સપાટીનું ક્ષેત્રફળ કેવું છે? નાનું લાગે છે. જ્યારે આંગળીઓ છે, કાન છે, નાક છે તેની સપાટીનું ક્ષેત્રફળ તેના કદના સાપેક્ષમાં વધારે છે. આમ કાન, નાક છે, હાથની આંગળીઓ છે તે ઝડપથી શિયાળામાં ઠંડી થઈ જાય છે. તો એટલા માટે જે આ સજીવો છે તેના જે ઉપાંગો હોય છે તે કેવા ધરાવે છે? ટૂંકા ધરાવે છે, જે ઉષ્મા છે તેનો વ્યય ઘટાડવા માટે. હવે આપણે અહીંયા 3-4 ઉદાહરણ જોયા. એક તો જોયું કે કાંગારૂ રણનું, કે તે કેવી રીતે પાણી વગર રહી શકે છે. ત્યાર પછી રણ પ્રદેશની અંદર થતી વનસ્પતિ. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે રણ પ્રદેશમાં થતી વનસ્પતિના અનુકૂલનો સમજાવો, અથવા તો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે તેના અનુકૂલનોનું વર્ણન કરો. તો એની અંદર આ પેરેગ્રાફ આવશે કે પર્ણની ઉપર જાડું ક્યુટિકલ હોય છે, બાષ્પોત્સર્જન દ્વારા જે પાણી છે તેનો વ્યય ઘટાડવા માટે પર્ણરંધ્ર ઊંડા ખાડામાં ગોઠવાયેલા હોય છે અને વિશિષ્ટ પ્રકારનો એક પ્રકાશ સંશ્લેષી માર્ગ ધરાવે છે. CAM કે દિવસ દરમિયાન તેના જે પર્ણરંધ્ર છે તે બંધ હોય છે. ફાફડા જે વનસ્પતિ છે તે પર્ણ ધરાવતી નથી. કંટકની અંદર તેના પર્ણ રૂપાંતરણ થાય છે.
અને પ્રકાશ સંશ્લેષણ છે તેનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા થાય છે. તો 2 માર્કમાં આવે તો આ પેરેગ્રાફ લખવાનો છે. ત્યાર પછી છે એલનનો નિયમ આવ્યો કે એલનનો નિયમ કેને કહે છે? તો જે ઠંડી આબોહવાવાળા વિસ્તારની અંદર જે સસ્તનો રહે છે, જે પ્રાણીઓ રહે છે, એ ઉષ્મા છે તેનો વેગ ઓછો થાય એટલા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. એ સિવાય જે ધ્રુવીય સમુદ્ર છે કે જે હંમેશા બરફ જ આવેલો છે, એ સમુદ્રની અંદર રહેતા જે સીલ જેવા સસ્તનો છે એની ત્વચાની નીચે એક જાડું ચરબીનું થર છળાવે છે, જેને કહે છે પ્રાણીજ ચરબી, દરિયાઈ પ્રાણી ચરબી, બ્લબર, કે તે ઉષ્મા અવરોધકનું કાર્ય કરે છે અને જે શરીર છે તેની ગરમી છે, દૈહિક ઉષ્મા છે તેને ઘટાડવામાં કામ આવે છે. હવે આપણે દેહ ધાર્મિક અનુકૂલન જોઈએ કે જે ઉપર રણ પ્રદેશવાળું અનુકૂલન જોયું હતું તે બાહ્ય હતું કે રણ પ્રદેશની અંદર જે કંટકની ધરાવે છે ફાફડા છોડ તે, ત્યાર પછી જે બાષ્પોત્સર્જનનું વેગ ઘટાડવા માટે એના જે કર્ણરંધ્ર ઊંડા ગર્તમાં ગોઠવાયેલા હોય છે તેનું એક બાહ્યાકાર લક્ષણ થયું. હવે આપણે દેહ ધાર્મિક અનુકૂલન જોઈએ કે દેહ ધાર્મિક રીતે સજીવો છે તેની અંદર કેવું અનુકૂલન જોવા મળે છે? તો 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ઉત્તુંગતા બીમારી એટલે શું? અથવા તો ઉત્તુંગતા બીમારીનું વર્ણન કરવું, અથવા તો એલ્ટિટ્યુડ સિકનેસ એટલે કે ઊંચાઈ સિકનેસની બીમારી છે તેનું વર્ણન કરો, અથવા તો મનુષ્યની જે દેહ ધાર્મિક અનુકૂલન છે તેનું વર્ણન કરો. તો એની અંદર જવાબ અહીંયાથી આવશે કે કેટલાક સજીવો છે તે દેહ ધાર્મિક અનુકૂલન ધરાવે છે, એટલે કે તે એની જે દેહ ધાર્મિક ક્રિયા છે તેની અંદર અનુકૂલિત થાય છે. કેવી રીતે? તો જે તેને તણાવભરી પરિસ્થિતિ એટલે કે હાલત સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવવા દે છે. કેટલાક સજીવો એવા છે કે જે દેહ ધાર્મિક અનુકૂલનો ધરાવે છે કે જેના કારણે જે તણાવપૂર્વક પરિસ્થિતિ છે તેની સામે તે ત્વરિત એટલે કે ઝડપથી પ્રતિક્રિયા કરે છે. જો ક્યારેક તમને કોઈ વધુ ઊંચાઈવાળા એટલે કે ઉત્તુંગ વિસ્તારમાં 3500 મીટરથી વધુ મનાલી પાસે રોહતંગ ઘાટ અને લેહમાં જવાનું થાય તો તમે ઉત્તુંગતા બીમારી એટલે કે એલ્ટિટ્યુડ સિકનેસ ઊંચાઈ સંબંધિત બીમારીનો અવશ્ય અનુભવ કર્યો હશે. હવે જો ક્યારેક આપણે વધારે ઊંચાઈવાળા વિસ્તારમાં જે ઉત્તુંગ વિસ્તાર એટલે કે ઊંચાઈવાળા વિસ્તારો કે જે દરિયાની સપાટીથી 3500 મીટરની ઊંચાઈએ તમે જાઓ તો એને ઉત્તુંગ વિસ્તારો કહે છે. આ ઊંચાઈવાળા વિસ્તારોની અંદર જાઓ તો અહીંયા નામ આપ્યું છે કે મનાલી પાસે જે રોહતંગ ઘાટ છે એને કે લેહમાં આવા વિસ્તારની અંદર જવાનું થાય, આ વિસ્તારો છે તે ઉત્તુંગ વિસ્તારો છે, તો ત્યાં તમને ઉત્તુંગતા બીમારી થાય છે એટલે કે ઊંચાઈ સંબંધિત બીમારી, એલ્ટિટ્યુડ સિકનેસ. હવે એની અંદર શું થાય છે તો જોઈએ તો એની અંદર ઉપકા એટલે કે નોઝિયા, થકાવટ એટલે કે ફેટિગ, અને હૃદયના ધબકારા વધવા કે જે હૃદય છે તેના જે ધબકારા છે કે જે હાર્ટ પેલ્પિટેશન છે તે વધી જાય છે. તો આ બીમારી છે તેનો અનુભવ તમે કદાચ જાઓ તો તમે ઊંચાઈવાળા વિસ્તારમાં જાઓ તો કર્યો હશે કે ઉબકા આવવા, થકાવટ લાગવી એટલે કે થાક લાગવો અને જે હૃદયના ધબકારા છે તે વધી જાય છે, તે આ બીમારીના લક્ષણો છે. આનું કારણ એ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે, જેના કારણે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. હવે આપણે દરિયાની સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ છીએ તેમ તેમ વાતાવરણનું દબાણ છે તે ઓછું થતું જાય છે, ઘટતું જાય છે. દરિયાની સપાટી છે અહીંયાથી તમે જેમ જેમ ઉપર જાઓ એમ એમ જે વાતાવરણનું દબાણ છે તે ઓછું થાય છે, ઘટી જાય છે. તમે જેમ જેમ ઊંડાઈએ જશો એમ એમ વાતાવરણનું દબાણ છે તે વધતું જશે. એટલે ઊંચાઈ દરિયાની સપાટીથી ઉપર જાઓ તો વાતાવરણનું દબાણ ઘટી જાય છે, દરિયાની સપાટીથી નીચે જાઓ તો વાતાવરણનું દબાણ વધી જાય છે. તો એટલા માટે વાતાવરણનું દબાણ ઘટી જશે તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે તે મળતો નથી. પરંતુ ધીમે ધીમે તમે સ્થાનિક હવામાનને સાનુકૂળ એટલે કે પર્યાનુકૂલિત થઈ જશો અને તમને ઉત્તુંગતા બીમારી અનુભવવાનું અટકી જશે. પરંતુ ધીમે ધીમે તમને જે આ બીમારી હોય છે તે બીમારી બંધ થઈ જશે. ઉબકા આવવા, થાક લાગવી અને જે હૃદયના ધબકારા છે તે વધ્યા તે ઘટી જશે. એટલે તમે ધીમે ધીમે અહીંયાની જે સ્થાનિક હવામાન છે તેની સામે સાનુકૂલિત થઈ જાઓ છો એટલે કે પર્યાનુકૂલિત થઈ જશો અને ઉત્તુંગતા બીમારી છે તે અટકવાનું અટકી જાય છે. હવે તમારા શરીરે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કર્યું? હવે આપણું શરીર છે તેને કેવી રીતે સમાધાન કર્યું કે આપણે ઉત્તુંગતા બીમારી કેમ અટકી ગઈ? તો એનું
સમાધાન આ રીતે કર્યું કે તમારું શરીર લાલ રુધિર કોષ એટલે કે રેડ બ્લડ સેલ્સ એટલે કે રક્તકણોનું ઉત્પાદન વધારીને હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડીને અને શ્વસન દરમાં વધારો કરીને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ એટલે કે ક્ષતિપૂર્તિ કરે છે. સમાધાનની અંદર આપણા જે લાલ રુધિર કોષો છે, રેડ બ્લડ સેલ છે, તેનું ઉત્પાદન વધી જાય છે. આપણે ઊંચાઈએ જઈએ છીએ રક્તકણ છે તેનું ઉત્પાદન વધી જાય છે એટલે આપણા શરીરની અંદર વધારે પ્રમાણમાં રક્તકણો છે તે ઉત્પન્ન થઈ જાય છે. અને જે હિમોગ્લોબિનની બંધન ક્ષમતા છે એટલે બાઇન્ડિંગ એફિનિટી છે તે ઘટી જાય છે. એનો અર્થ એ થયો કે આપણે 11માની અંદર શીખી ગયા છીએ, ભણી ગયા છીએ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં કે જે એક હિમોગ્લોબિનનું અણુ છે તે 4 ઓક્સિજનના અણુનું વહન કરે છે. એક હિમોગ્લોબિનનું અણુ 4 ઓક્સિજનના અણુનું વહન કરે છે અને તેની બંધન ક્ષમતા છે તે એકદમ મજબૂત હોય છે કે હિમોગ્લોબિન છે તે ઓક્સિજનને સહેલાઈથી છોડતો નથી, ઓક્સિજનને એની પાસે જ રાખે છે. એક હિમોગ્લોબિનનું અણુ છે તે 4 ઓક્સિજનના અણુનું વહન કરે છે. હવે ત્યારે જે વહન કરે છે એની સાથે 4 ઓક્સિજન અણુ જોડાયેલા હોય છે તો એમાંથી એક ઓક્સિજન હોય છે ને તેને જ એનાથી જુદો કરી દે છે અને કોઈ પણ કોષ કે પેશીને આપે છે. બાકીના જે 3 ઓક્સિજન હોય છે ને એની પાસે જ રાખે છે, એમ 75% એની પાસે રાખે છે. પરંતુ હવે અહીંયા બંધન ક્ષમતા ઘટાડવી એટલે કે એનો કેવો થયો કે જે હિમોગ્લોબિન હોય છે તે 4માંથી 3 આપી દે અને એક જ એની પાસે રાખે. તો આવી રીતે જે હિમોગ્લોબિનની જે બંધન ક્ષમતા છે તે ઘટે છે. એના કારણે શ્વસન દરમાં વધારો થશે કેમ કે વધારે પ્રમાણમાં લાલ રુધિર કોષો ઉત્પન્ન થશે. હિમોગ્લોબિન પાસે હવે કેટલા અણુ છે? 3ના બદલે એક જ અણુ છે. ઓક્સિજનનો તો 3ના બદલે 1 ઓક્સિજનનો છે એટલે આપણે શ્વાસ છે તે ઝડપથી લઈએ છીએ, એમ શ્વસન દરની અંદર વધારો થશે તો એના કારણે વધારે ઓક્સિજન છે તે ઝડપથી હિમોગ્લોબિનને મળી રહે. તો આવી રીતે ઓક્સિજન છે તેની પૂર્તિ થાય છે. હજી એકવાર કે લાલ રુધિર કોષો છે તેનું ઉત્પાદન વધે છે એટલે કે આરબીસી છે તેનું ઉત્પાદન વધારે થાય છે. આરબીસી છે તેનું ઉત્પાદન વધારે થશે, એની અંદર હિમોગ્લોબિન આવેલું છે. આ હિમોગ્લોબિનનું કામ છે ઓક્સિજનનું વહન કરવાનું. તો આ હિમોગ્લોબિન છે તે ઓક્સિજનનું વહન કરે છે અને આ હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડવી. હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડવી એટલે કે હિમોગ્લોબિન છે તે એક હિમોગ્લોબિનનું અણુ 4 ઓટુણાનું વહન કરે છે. હવે હિમોગ્લોબિન છે તેને ઓક્સિજન સાથે બહુ સારો સંબંધ છે, તે ઓક્સિજનને દૂર થવા દેતો નથી, એની પાસે જ રાખે છે. મોટે ભાગે કેવું હોય છે કે સામાન્ય સ્થિતિની અંદર તે એક ઓક્સિજનને છૂટો કરે છે, 3 ઓક્સિજન એની સાથે જોડાયેલા રાખે છે. પરંતુ જ્યારે ઉત્તુંગતા વિસ્તારની અંદર જઈએ છીએ ત્યારે હિમોગ્લોબિન છે તેની ઓક્સિજન સાથેની બંધન ક્ષમતા છે તેમાં ઘટાડો કરે છે. કેવી રીતે? તો આ હિમોગ્લોબિન છે તે 3 જવા દે છે અને એક જ એની પાસે રાખે છે. તો એના કારણે જે શ્વાસનો દર છે તેની અંદર વધારો થાય છે. આવી રીતે ઓક્સિજન છે તેની જે ક્ષતિ છે તેને પૂર્ણ કરવામાં આવે છે. હિમાલયની વધુ ઊંચાઈમાં અનેક જનજાતિઓ રહે છે. તમે શોધી કાઢો કે સપાટ મેદાન વિસ્તારમાં રહેતા લોકો કરતાં એ જનજાતિમાં સામાન્ય લાલ રુધિર કોષોની સંખ્યા કે લેગ હિમોગ્લોબિન વધારે હોય છે. પ્રશ્ન પૂછ્યો હા કે ના. જે હિમાલય છે તેની અંદર વધુ ઊંચાઈ આવી ઘણી બધી જે માણસો છે તે જનજાતિઓ છે તે જોવા મળે છે. તો આપણે જોઈએ કે એની અંદર જે સપાટ જે મેદાનનો વિસ્તાર છે ત્યાં જે રહેતા સજીવો છે, લોકો છે, તેના કરતાં હિમાલયની ઉપર રહેતા જે લોકો છે તેના હિમોગ્લોબિનની સંખ્યા વધારે હશે કે નહીં હોય? તો હા, એની અંદર જે લાલ રુધિર કોષો છે કે લેગ હિમોગ્લોબિન છે તેની જે સંખ્યા છે તે વધારે હશે. કારણ શું? તો ઉપર જોયું તો આ હતી ઉત્તુંગતાની બીમારી. 2 માર્કમાં પૂછાય કે ઉત્તુંગતા બીમારી એટલે શું? ઉત્તુંગતા બીમારીનું વર્ણન કરો તો એક દેહધાર્મિક પ્રકારનું અનુકૂલન છે કે જ્યારે આપણે કોઈ પણ ઊંચાઈવાળા વિસ્તારની અંદર જઈએ છીએ, ઉત્તુંગ વિસ્તારની અંદર જોઈએ છીએ કે જે દરિયાની સપાટીથી 3500 મીટરની ઊંચાઈથી વધારે જઈએ તો આપણને એક બીમારી થાય છે જેને કહે છે ઉત્તુંગતા બીમારી અથવા તો ઊંચાઈ સંબંધિત બીમારી, હાઈ સિકનેસ, કે જેનાથી આપણે ઉબકા આવે છે, થકાવટ લાગે છે અને શ્વસન દરની અંદર વધારો થાય છે. પછી તમે લાંબા સમય સુધી આપણે રહીએ તો તેનું જે પર્યાવરણ છે તેને આપણે અનુકૂલિત થઈ શકીએ છીએ અને આપણે ઉત્તુંગતાની બીમારી છે તે દૂર થઈ જાય છે. તો કેવી રીતે દૂર થઈ જાય છે? તો આપણું શરીર છે તેની સામે પર્યાવરણ છે તેની સામે તેને અનુકૂલન વિકસાયું. તો અનુકૂલન હતું દેહધાર્મિક અનુકૂલન.
કેવી રીતે વિકસાયું? આપણા શરીરની અંદર જે લાલ રુધિર કોષો છે તેનું ઉત્પાદન વધી ગયું, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટી અને એના કારણે શ્વસન દરમાં વધારો થયો. આમ આ અનુકૂલન છે તેના કારણે ઉત્તુંગતાની બીમારી દૂર થાય છે અને શરીરને જે ઓક્સિજન છે તેનો જે ઘટ હતી એ ઓક્સિજન છે તે પૂરતા પ્રમાણમાં મળે છે. તો એક દેહ ધાર્મિક અનુકૂલન હતું. ત્યાર પછી જોઈએ કે મોટાભાગના પ્રાણીમાં ચયાપચયિક પ્રક્રિયાઓને સંલગ્ન બધા જ દેહધાર્મિક કાર્યો ઓછી એટલે સાંકડી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ આગળ વધે છે. કે મનુષ્યની અંદર 37 ડિગ્રી. હવે જે મોટાભાગના પ્રાણીઓ છે તેની અંદર જે ચયાપચયિક પ્રક્રિયાઓ થાય છે, આ ચયાપચયિક જે પ્રક્રિયાઓ છે તેની સાથે જે જોડાયેલા જે સંલગ્ન છે તે બધા દેહધાર્મિક કાર્ય છે. આ કાર્ય છે તે તાપમાનની જે ક્ષેત્ર મર્યાદા છે, ઓછી ક્ષેત્ર મર્યાદા, એની અંદર જ ઇષ્ટતમ એટલે કે મહત્તમ રીતે આગળ વધે છે. મનુષ્યની અંદર 37 ડિગ્રી તાપમાન હશે તો 37 ડિગ્રી તાપમાનની અંદર જે દેહધાર્મિક કાર્ય છે તે મહત્તમ હોય છે અને ઇષ્ટતમ રીતે આગળ વધે છે. જો એ તાપમાનની અંદર ફેરફાર થાય તો એનું જે દેહધાર્મિક ક્રિયા છે તેની જે ક્ષેત્ર મર્યાદા છે તે ઓછી થઈ જાય છે, એટલે કે તે દેહધાર્મિક કાર્ય છે તે વધારે પ્રમાણમાં અને વધારે ઉત્પાદનથી મહત્તમ રીતે નહીં કરી શકે. પરંતુ એવા સૂક્ષ્મ જીવો એટલે કે આર્કીબેક્ટેરિયા છે કે જે ગરમ પાણીના ઝરાઓ તથા તો ગાઢ સામુદ્રિક ઉષ્ણતાપીય નિકાલ માર્ગો કે જ્યાં તાપમાન 100 ડિગ્રીથી પણ વધારે હોય છે ત્યાં ખૂબ જ ખુલ્લે ફાલે છે. આ કેવી રીતે શક્ય છે? હવે આપણે જોઈએ કે અમુક સજીવો એવા છે કે જે ખાલી થોડાક તાપમાનની ક્ષેત્ર મર્યાદામાં જ એની જે ચયાપચય પ્રક્રિયાઓ છે તેને મહત્તમ કરી શકે છે. એ તાપમાનની અંદર ફેરફાર થશે તો એ સજીવો છે તેને સહન નહીં કરી શકે. કે મનુષ્યની અંદર 37 ડિગ્રી છે, એનાથી તાપમાન ઘટશે કે તાપમાન વધશે તો એની જે દેહધાર્મિક ક્રિયા છે તે તાપમાન છે તેને અનુકૂલિત નહીં થાય. એટલા માટે એની દેહધાર્મિક ક્રિયા છે તેમાં વિક્ષેપ આવે છે, તેની અંદર ખલેલ સર્જાય છે. પરંતુ ઘણા બધા એવા સૂક્ષ્મ જીવાણુ છે આર્કીબેક્ટેરિયા, કે આર્કીબેક્ટેરિયા છે તે ગરમ પાણીના ઝરાની અંદર અને જે સમુદ્રની અંદર જે ઊંડા જે ઉષ્ણતાપીય જે નિકાલ માર્ગો છે ત્યાં તાપમાન 100 ડિગ્રીથી પણ વધારે જોવા મળે છે. આટલા તાપમાનની અંદર પણ તેઓ ત્યાં ખૂબ જ વધારે ફૂલે ફાલે છે, એટલે કે ત્યાં વધારે ઉગે છે, ત્યાં એનો વધારે ગ્રોથ થાય છે. તો આ કેવી રીતે શક્ય બને છે કે આપણે તો 37 ડિગ્રીથી નહીં વધારે તાપમાન સહન નથી કરી શકતા, તો આ તાપમાન તો છે 100 ડિગ્રીથી પણ વધુ, તો આ કેવી રીતે શક્ય છે? પ્રશ્ન થાય. તો એની અંદર એ પ્રકારનું અનુકૂલન આવેલું હોય છે. તેના ઉત્સેચકો છે, તેના અંતઃસ્ત્રાવો છે, તેના પ્રોટીન છે કે એ વાતાવરણની અંદર સક્રિય રહી શકે એટલા માટે તેઓ એવા સક્ષમ હોય છે, તેઓ એવા કેપેબલ હોય છે અને તેઓ અનુકૂલિત થયેલા હોય છે કે એટલું ઊંચું તાપમાન હોવા છતાં પણ તેઓ ત્યાં રહી શકે. ઘણી માછલીઓ એન્ટાર્કટિકા એટલે કે દક્ષિણ ધ્રુવના અતિ શીતળ પાણીમાં ખૂબ ઝડપથી વિકાસ સાધે છે કે જ્યાં તાપમાન હંમેશા 0 કરતાં પણ નીચે રહે છે. તેઓ તેના દેહજળને ઠરી જતું એટલે કે થીજી જતું અટકાવી રાખવા કેવી રીતે વ્યવસ્થાપન કરે છે? ઉપર ઉદાહરણ જોયું, અતિશય ગરમ તાપમાન 100 ડિગ્રીથી વધારે, ત્યાં પણ બેક્ટેરિયા ઉગે છે, એનો ગ્રોથ થાય છે. ઘણી માછલીઓ એવી છે કે જે એન્ટાર્કટિકા છે તેના જે દક્ષિણ ધ્રુવ પર રહે છે કે જ્યાં પાણી જોવા મળતું જ નથી, કે તે બરફ સ્વરૂપે જ હોય છે. આવા અતિ શીતળ જે પાણી છે એની અંદર તેઓ ઝડપથી વિકાસ સાધે છે કે જ્યાં તાપમાન છે તે કેવું હોય છે? 0 કરતાં પણ નીચું હોય છે. તો હવે તેઓ એનું જે દેહજળ છે તેનું જે પ્રવાહી છે તેને કેવી રીતે ઠરી જતું એટલે કે થીજી જતું અટકાવી શકે છે? આપણે આટલા તાપમાનની અંદર 0 કરતાં નીચે તાપમાનની અંદર રહીએ ને તો આપણું જે રુધિર છે ને તે જામી જાય છે, થીજી જાય છે અને આપણે મૃત્યુ પામીએ છીએ. તો માછલીઓ છે તે કેવી રીતે તેનું વ્યવસ્થાપન કરતી હશે? તો એની અંદર એક ફ્રીઝિંગ પ્રોટીન આવેલું હોય છે અને આ ફ્રીઝિંગ પ્રોટીનની મદદથી તેનું જે દેહજળ છે તેને ઠરી જતું અટકાવે છે. ફ્રીઝિંગ પ્રોટીન. ત્યાર પછી આગળ જોઈએ કે ખારા પાણીના અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ રહે છે કે જ્યાંનું દબાણ સામાન્ય વાતાવરણીય દબાણ કે જે આપણે જમીન પર અનુભવીએ છીએ તેના કરતાં 100 ગણું વધારે હોય છે.
હવે ખારા પાણી છે તેની અંદર જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે તેની ઘણી બધી જાતિઓ એવી છે, અને માછલીઓ છે કે જે મહાસાગર દરિયાની અંદર એટલી બધી ઊંડાઈએ રહે છે કે જ્યાંનું દબાણ કે આપણે અહીંયા સામાન્ય જે વાતાવરણીય દબાણ હોય છે જમીન પર એના કરતાં 100 ગણું વધારે હોય છે. તો તેઓ આવા જબરદસ્ત કચડી નાખતા દબાણમાં કેવી રીતે રહે છે? ત્યાં વાતાવરણ અહીંયા જે દરિયાની સપાટી હોય છે ત્યાં વાતાવરણનું દબાણ 1 બાર હોય છે. હવે અહીંયા 100 ગણું વધારે ઊંડાઈએ જોવા મળે છે. જેમ જેમ ઊંડા જતા છે એમ વાતાવરણનું દબાણ વધતું જાય છે. તો હવે આટલું બધું જે વાતાવરણનું દબાણ છે, કચડી નાખતું વાતાવરણનું દબાણ છે, ત્યાં તે કેવી રીતે રહેતા હશે? શું તેઓ કોઈ વિશિષ્ટ ઉત્સેચકો ધરાવે છે? આવી અત્યંત કઠિન પર્યાવરણીય પરિસ્થિતિમાં રહેવાવાળા સજીવો જૈવ રાસાયણિક અનુકૂલનોની આકર્ષક ગોઠવણી દર્શાવે છે. હવે આવી છે કઠિન પર્યાવરણીય પરિસ્થિતિ છે કે આપણે ત્યાં રહી ન શકીએ, કે જ્યાં વાતાવરણના દબાણ કરતાં 100 ગણું દરિયાની સપાટી છે કે જે જમીન ઉપર રહીએ છીએ ત્યાં જે વાતાવરણનું દબાણ છે આપણે રહીએ છીએ તેના કરતાં 100 ગણું દબાણ વધારે છે. તો આવી કઠિન જે પર્યાવરણીય પરિસ્થિતિ છે તેની અંદર જે રહેતા સજીવો છે તેમાં જૈવ રાસાયણિક અનુકૂલનો જોવા મળે છે. આવી જે જૈવ રાસાયણિક અનુકૂલનો છે તેની આકર્ષક એટલે કે મોહક ગોઠવણી છે, વ્યૂહરચના છે તે દર્શાવે છે કે જેના કારણે તેઓ જબરદસ્ત એવા કચડી નાખતા દબાણની અંદર પણ રહી શકે છે. ત્યાર પછી આપણે જૈવ રાસાયણિક ઉદાહરણ જોયું, દેહધાર્મિક જોયું, બાહ્ય જોયું, હવે આપણે વ્યવહારિક ઉદાહરણ જોઈએ. તો કેટલાક સજીવો છે તેના પર્યાવરણના પરિવર્તનનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવે છે. બે માર્કની અંદર અલગ અલગ છે તે અનુકૂલનો આવી શકે, કે બાહ્ય કાર્ય અનુકૂલન વર્ણવવું, અથવા તો દેહધાર્મિક અનુકૂલન વર્ણવવું, અથવા તો જૈવ રાસાયણિક અનુકૂલન વર્ણવવું, અથવા તો વ્યવહારિક વર્તણૂકની અનુકૂલન છે તે વર્ણવવું. તો અહીંયા 2 માર્કની અંદર આવશે તો વ્યવહારિક અનુકૂલન છે. તો ઘણા સજીવો છે તે વ્યવહારિક વર્તણૂક છે તેની પ્રતિક્રિયા દર્શાવે છે. કેવી રીતે? તો જોઈએ. તો તેના નિવાસસ્થાનના ઊંચા તાપમાને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહધાર્મિક ક્ષમતા દર્શાવે છે. હવે જો કોઈ પણ નિવાસસ્થાનની અંદર રહીએ છીએ ત્યાં તાપમાન ઊંચું હશે, તો ઊંચું તાપમાન છે તેને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણી શું કરે છે કે દેહધાર્મિક ક્ષમતા ધરાવે છે, એટલે કે તેઓ તાપમાન છે તેને 37 ડિગ્રી જાળવી રાખે છે આ સસ્તન પ્રાણી. તો આ એક અનુકૂલન થયું દેહધાર્મિક અનુકૂલન. પરંતુ આ ક્ષમતા છે તેનો રણની ગરોળી એટલે કે રિઝલ્ટમાં જે લીઝાર્ડ છે તેમાં અભાવ હોય છે. કે આ ક્ષમતા એટલે કે જે રણની ગરોળી છે તે ઊંચું તાપમાન છે તેને પહોંચી નહીં મળે, તેની દેહધાર્મિક ક્ષમતા છે એમાં એ વિકાસ પામેલી નથી. તો આ જે ક્ષમતા છે તેનો જે રણની ગરોળી છે તેની અંદર અભાવ એટલે કે ગેરહાજર હોય છે. પરંતુ તે મુસીબત છે તેને ટાળવા માટે તે વ્યવહારિક ઉપાયનો ઉપયોગ કરે છે. તો તે વ્યવહારિક ઉપાય એટલે કે પ્રયુક્તિ દ્વારા પોતાનું શરીર છે તેનું તાપમાન એકદમ સ્થિર એટલે કે અચોડ જાળવી રાખવાની વ્યવસ્થા કરે છે. હવે એની અંદર તેની દેહધાર્મિક રીતે તે અચોડ નથી જાળવી શકતી, તો એના શરીરનું તાપમાન સ્થિર રાખવું છે તો એ કયો ઉપાય કરે છે? વ્યવહારિક ઉપાય. આ વ્યવહારિક પ્રયુક્તિ છે તેની મદદથી એના શરીરનું તાપમાન છે તે સ્થિર જાળવી શકે છે. હવે કેવી રીતે? તો જોઈએ કે જ્યારે તેનું તાપમાન સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તાર એટલે કે અનુકૂળ ક્ષેત્ર મર્યાદાથી નીચે જતું રહે ત્યારે તેઓ સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ માણી અને ઉષ્મા અવશોષિત કરે છે. પરંતુ જ્યારે પરિસરનું આસપાસનું તાપમાન વધવા લાગે ત્યારે તે છાયડામાં ચાલી જાય છે. હવે આ ગરોળી છે રણની ગરોળી તે શું કરે છે કે જ્યારે એના એવું લાગે કે મારા શરીરનું તાપમાન કેવું છે? ઓછું છે, તો તે જતી રહે છે તડકાની અંદર. એટલે એના શરીરનું તાપમાન છે તેને એવું થશે કે હવે ઘટી ગયું છે, તો એ સૂર્યપ્રકાશના તડકામાં જાય છે, તેના શરીરનું તાપમાન નીચું થઈ ગયું છે, તો સૂર્યની પ્રકાશમાં જશે અને જે સૂર્યનો જે પ્રકાશ છે તેનું શોષણ કરે છે, અવશોષણ કરે છે, અને જેનાથી તે શું થાય છે કે એનું તાપમાન છે તે એનાથી તેનું જે અંદરનું તાપમાન છે તેનું થયું કે હવે વધી ગયું છે, તો ત્યારે તે અહીંયાથી દૂર થઈ જાય છે અને છાયડામાં ચાલી જાય છે. એટલે કે આમ ગરોળી શું કરે છે કે જ્યારે એને એવું લાગે છે કે મારું શરીરનું તાપમાન ઘટવા લાગ્યું છે, તો એ તડકામાં જાય છે. તડકામાં જઈ અને જે સૂર્યપ્રકાશના કિરણો છે તેનું શોષણ કરે છે. હવે પછી એને લાગે કે મારું તાપમાન છે તે
વધી ગયું છે, તાપમાન આજુબાજુનું વધશે ત્યારે તે શું કરે છે કે છાયણાની અંદર જાય છે, છાયણામાં જાય છે. ફરી પાછું એને એવું લાગ્યું તાપમાન ઘટવા લાગે છે તો ફરી પાછી તડકામાં જશે. તો આવી રીતે તે વ્યવહારિક ઉપાય દ્વારા એના શરીરનું તાપમાન છે તેને સ્થિર જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. ઘણી જાતિઓમાં જમીન ઉપરની ગરમી એટલે કે ઉષ્માથી બચવા એટલે કે છુપાવવા માટે છટકી જવા માટે માટીમાં દર એટલે કે ખોદવાની ક્ષમતા હોય છે. જો ઘણા પ્રાણીઓ છે શું કરે છે કે જમીનની અંદર દર ખોદે છે કે જેનાથી તે શું કરે છે કે જમીન ઉપરની જે ગરમી છે, જમીનમાં જે તાપ પડે છે તેનાથી બચવા માટે, તેનાથી છુપાવવા માટે તે માટીની અંદર જતા રહે છે અને તેમાં દર ખોદી અને ત્યાં રહે છે. તો આવી રીતે જે સજીવો છે તે અલગ અલગ અનુકૂલનો છે તે વિકસાવે છે. દેહધાર્મિક અનુકૂલનો વિકસાવે છે, વ્યવહારિક અનુકૂલનો વિકસાવે છે અને બાહ્યકાર્ય જે લક્ષણો છે તેના અનુકૂલનો વિકસાવે છે. તો આપણે દરેક અનુકૂલનો છે તે જોયા છે. 2 માર્કની અંદર અલગ અલગ અનુકૂલનો આવી શકે. તો યાદ રાખજો કે અનુકૂલનનું ઉદાહરણ કેનું કયું હતું તે દેહધાર્મિકનું કયું હતું, જૈવ રાસાયણિક અનુકૂલન કયું હતું, વ્યવહારિક અનુકૂલન કયું હતું અને જે બાહ્યકાર્ય લક્ષણો છે તેનું અનુકૂલન કયું હતું. તો અહીંયા સુધીનું હવે આજે આપણે રાખીએ. હવે ત્યાર પછીનો જે ટોપિક આવે છે વસ્તી તે આપણે નેક્સ્ટ ટાઈમની અંદર જોશું. થેન્ક યુ વેરી મચ.